દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર। દર્શક મિત્રો, હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો। દર્શક મિત્રો, તાજેતરની અંદર જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી। આ મિટિંગ દરમિયાન જામનગરના મહાનગરપાલિકાના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાહેબ, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી D.N. મોદી સાહેબ, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી યોગીરાજસિંહ ગોહિલ સાહેબ, જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ડેપ્યુટી કમિશનર શ્રી નિર્મલ સાહેબ તેમજ જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના 11 સભ્યોની ઉપસ્થિતિમાં જામનગર શહેરના વિકાસના કામો કરવા માટે ₹2,13,00,000ના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। તો દર્શક મિત્રો, હવે જોઈએ આગળના વિગતવાર સમાચાર। આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર। જય હિન્દ, જય ભારત।